ગાંધી આશ્રમ આવ્યો। ગાંધી આશ્રમની અંદર જે પણ વસ્તુ જોવાલાયક છે, આમ તો ઘણીવાર મુલાકાતો લીધી છે, પણ આજે થયું કે વિડીયો બનાવીએ જેથી જે લોકો ગાંધી આશ્રમ નથી આવ્યા એ લોકોને વિડીયો દ્વારા ગાંધી આશ્રમ જોઈ શકે। તમે આજુબાજુ બેકગ્રાઉન્ડ અવાજ જો સાંભળતા હોય તો તમને પક્ષીઓનો અવાજ સંભળાશે। પરમ શાંતિનો અનુભવ અહીંયા થાય। શહેરના જે શોર શરાબા છે એ અહીંયા સુધી નથી પહોંચતા, એ ગાંધી આશ્રમની બહાર દબાઈ જાય। અહીંયા તો આજુબાજુ વૃક્ષો છે, હું જે બેઠું છું ત્યાં પણ સારા સારા વૃક્ષો છે અને સારું લાગે છે। હૃદયકુંજ છે જેનું અત્યારે કામ ચાલી રહ્યું છે। અહીંયા બાપુ અને કસ્તુરબા ગાંધી અહીંયા રહેતા। આ બાપુનો આશ્રમ। અહીંયા લોકો તમારે રિવ્યૂ લખવાના આવે, રિવ્યૂ પણ લખી શકો, તમે કેવો લાગે એના અનુભવ તમે શેર કરો। અને અહીંયા મતલબ બાપુ રહેતા હતા એમ, જ્યારે ગાંધી આશ્રમની સામે જ જો સાબરમતી નદી બતાવું તમને હું, અને સામે જ તમે જુઓ એટલે આ તો બાંધકામ હવે થયું, એની પહેલાં બધું કંઈ હતું નહીં, એટલે અહીંયા સીધું હતું સાબરમતી નદી। સાબરમતી નદીના કિનારે બનેલો એટલે એનું નામ પડ્યું સાબરમતી આશ્રમ, આને કહેવાય સાબરમતી આશ્રમ। જુઓ શહેરનો શોર શરાબો અહીંયા સુધી પહોંચતો નથી। આ બાજુ શહેરની મોટી મોટી બિલ્ડિંગો છે અને આ બાજુ બાપુની સાદગી છે। વિદેશી લોકો પણ અહીંયા આવે, ભારતીયો પણ આવે, બીજા રાજ્યોના પણ આવે, ગુજરાતના તો લોકો આવે જ છે। આ એક તો વૃક્ષ છે પણ થોડુંક પતી ગયું છે, જો એમાં પોપટ બેઠા છે। હા, વિનોબા ભાવેની કુટીર છે અને આ મીરા છે। મીરા એ વિદેશથી અંગ્રેજી મહિલા હતી અને મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને અહીંયા આવી, એટલે એ આ બેન પછી ગાંધીજીનું નામ મીરા આપ્યું, મીરાબાઈ, એટલે એનું નામ પડે મીરા કુટીર। જો એ છે કે નહીં, આ મીરા કુટીર છે। મીરાબેન ગ્લાસ કડું બધું વ્યવસ્થિત રીતે રાખેલું છે। આ તો બધું રિનોવેશન થયેલું છે, સેમ ટુ સેમ તો એ જ ના હોય, બધું આ કામ બધું નવું થયેલું। જો આ દરવાજો પાછળનો દરવાજો હતો, એ સામે છે વિનોબા ભાવે છે। આ તુલસી છે, તુલસી બધાને ખબર જ હોય। હા અચ્છા, જોડે આ ગાંધી આશ્રમ છે, મતલબ એ ચારે કુર્સી જોઈ લો બધી બાજુથી, તો ગાંધી આશ્રમની વાત ન થાય। આશ્રમના વડલો છે, આ કંઈક બોરસલી છે, આ તો આંબળો છે, આંબલી, આ રામબાવળ છે, એના પાછળ જાંબુડો છે। સફાઈ કામકાજ ચાલુ છે, નવું કામકાજ બાંધકામ પણ ચાલુ છે, અને સારું એવું છે, બધું બની રહ્યું છે, વિકાસ તો થઈ રહ્યો છે, અને શાંતિ તમને લાગે। થોડું ઘણું કામ છે એટલે બીજો અવાજ તમને આવશે। ગાંધી વિચારથી ઘણા લોકો પ્રભાવિત થયેલા છે। અહીંયા ખાલી ગુજરાતના કે ભારતના લોકો જ નથી આવતા, વિશ્વભરના લોકો આવે છે। એટલે કે
ગાંધીના જે વિચારો હતા, ગાંધીનું જે કાર્ય હતું, એનાથી જે લોકો પ્રભાવિત થયા છે, તો એ ગાંધીને જાણવા માટે ગાંધી આશ્રમ આવે. ખાલી આવીને જતા નથી રહેતા, પરંતુ એ અહીંયા બેસે છે, અહીંયાનું વાતાવરણને અનુભવે છે, ગાંધીના વિચારોને વાંચે છે, એનો પણ એક અનુભવ કરે છે એવું કહી શકાય. તો જો વિદેશના લોકો ગાંધી આશ્રમને માનતા હોય, ગાંધીના વિચારોને માનતા હોય, ગાંધીના કાર્યોને માનતા હોય, તો ભારતીય તરીકે પણ આપણે એમનું થોડું ઘણું તો વાંચવું ઘટે. એમના કાર્યો શું, કેવા કેવા કાર્યો કર્યા છે, એની ઇમ્પેક્ટ થઈ કે ના થઈ, એ તો બધા જાણે જ છે. પણ એકચ્યુઅલમાં ગાંધી શું હતા અને એમણે દેશ માટે શું કર્યું છે, એમના વ્યક્તિગત જીવનથી કેટલા લોકો પ્રભાવિત થયેલા છે, છેવાડાના માનવી સુધી પણ ગાંધીના વિચારો પહોંચે. તમે એમના પુસ્તકો વાંચો તો ખ્યાલ આવી ભણી જાય તમને. પણ જ્યારે ગાંધી આશ્રમ આવો ત્યારે તમને નવો અનુભવ થાય. હું જ્યારે ગાંધીનગર આશ્રમ આવ્યો છું તો એક નવો અનુભવ મને થયો છે. મારું મન એકદમ શાંત થયું છે. જે પણ વ્યક્તિ ગાંધી આશ્રમ આવે એનું મન ઓટોમેટિકલી શાંત થઈ જ જાય. એ ગાંધી વિચારના અસરો છે એવું નથી, પણ એવું શું કહેવાનું, વાતાવરણ જ આખું એ પ્રકારનું છે. પાછળ નદી છે, તમે જુઓ પાછળ, તો એ સાબરમતી નદી છે અને હું અહીંયા બેઠો છું, તો એ પણ બધું અસર કરે. ઘણા બધા લોકો અહીંયા આવે છે. દરેક વ્યક્તિએ એક વાર મુલાકાત તો લેવી જ જોઈએ. વાતાવરણ જુઓ કેટલું શાંત છે અહીંયા. આ ચિત્ર હાલમાં મરામત હેઠળ છે, એટલે મતલબ અહીંયા જે ચિત્ર હતું કે ઉપવાસ પ્રતિજ્ઞા કે 7 ઉપવાસ કા અંત, નઈ દિલ્હી 1948નો ફોટો હતો. એ અત્યારે
મરામત એટલે કે આ નવા ફોટા છે. બધું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. હા, આજે દાઢી કૂચ કરી હતી, મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો, એ આ છે. खूप बाईकवर
આ સવિનય ભંગ એ ફોજદારી ગુનો અથવા કાયદાના નૈતિક ભંગથી ઉલટો છે. આથી જે કાયદાઓનો નૈતિક તત્વના હેતુ તે તમામ સમય ઉપયોગ થઈ શકે. મહાન મુકદ્દમો પ્રગટેલ. ગાંધીજીએ નવજીવન યંગીના બળવાખોર લખાણો લખી બ્રિટિશ સરકારને પડકારી હતી. કેટલાક અવતરણો. આ બ્રિટિશ સલ્તનત જો વિશ્વની નબળી પ્રજાઓના યોજનાબદ્ધ શોષણ ઉપર અને સતત પશુબળના પ્રદર્શન ઉપર નભે તો તે ટકી ન શકે. તેને ધૂળમાં મળ્યા વગર આરો નથી. અમે આ સરકારને ઉથલાવી પાડવા માંગીએ છીએ. ગાંધીજીના શબ્દો હતા. નવજીવન યંગ ઇન્ડિયામાં લખ્યું હતું. ચરખો. ગાંધીએ લખેલા થોડાક મહત્વના લેખો કહી શકાય એવું. આ દક્ષિણ આફ્રિકામાં લખેલું છે 1911ની અંદર. એક આ પણ છે. એક આ પણ છે. આ ગાંધીજીએ 1921માં લખેલું છે. હા હતું પ્રદર્શન અહીંયા બધું રાખેલું હતું ગાંધીજીનું, એ પૂરું કર્યું. ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે. આ તમે ગાંધી આશ્રમની હરિયાળી તમે જુઓ. હવે રોજ સફાઈ થાય, બધું જ કામ રોજ થઈ જાય. સામે દેખાય છે એ ગાંધીજીની પ્રતિમા છે. ત્યાં જેટલા પણ મોટા નેતાઓ આવે એમનું ત્યાં સન્માન એ લોકો ત્યાં ગાંધીજીને ખાદી પહેરાવે. આ જોયું તમે કે એ જેટલા પણ ગાંધીજીએ લખાણો લખ્યા છે, એટલે જેટલા સત્યાગ્રહો કર્યા છે, જે પ્રવૃત્તિઓ કરી છે, એનું બધું નોંધ અહીંયા રાખેલી છે. આ નોંધની અંદર બહુ સારા એવા લખાણો છે. નવજીવનમાં લખેલા હોય, યંગ ઇન્ડિયામાં લખેલા હોય, એ બધા જનો ઉલ્લેખ ત્યાં તમને ત્યાં જોવા મળી જાય. એટલે મતલબ ગાંધીજીએ પોતાના જીવનમાં જે પણ કર્યું છે, જે પણ કાર્યો કર્યા છે, જે પણ લખાણો લખ્યા છે, તમને અહીંયા મળી જાય. અહીંયા પુસ્તકો પણ મળે છે એના. એ પુસ્તકો પરથી પણ તમે ઘણું બધું સમજી શકો, જાણી શકો. એ અહીંયા તમને મળી જાય. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ગાંધીજીના પુસ્તકો એટલા મોંઘા નથી વેચાતા. બીજા બધા પુસ્તકો કરતાં એની કિંમત ઓછી હોય છે. કિંમત એટલા માટે હોય કે દરેક વસ્તુ મફતમાં મળે તો પછી વસ્તુની કિંમત નથી રહેતી, એનું મૂલ્ય ઘટી જાય છે. એટલા માટે એની કિંમત દર્શાવવામાં આવતી હોય છે. તો મારી આજુ પર તમે જુઓ તો બધાએ હરિયાળી છે. આપણે જે હમણાં અત્યારે જઈને એ આ છે. અહીંયા કેવું છે કે રોજ સફાઈ થાય. હજુ આ આશ્રમ મોટો બની રહ્યો છે, એ પણ છે. હજી વિસ્તાર થશે એટલે પછી તો જોવાની વધારે મજા આવશે. હજુ ઘણું બધું છે જે એડ કરવાનું બાકી છે, એડ થઈ રહ્યું છે. એના ઉપર કામ બધા ચાલી રહ્યા છે. લોકો બહુ આવે છે એ તો નક્કી છે અહીંયા. ને ખાલી એ લોકોની ભાષામાં એ લોકો જે ગાંધી વિશે વાત કરતા હોય છે ને એ પણ મજાની કરતા હોય છે. આપણે બીજું બધું ના સમજાય, પણ ગાંધી શબ્દ તો સમજાય ગમે તે ભાષામાં. પણ એમનું ગાંધી શબ્દનો અર્થ તો કોઈ બદલાવાનો છે નહીં. એટલે એ સમજાય કે ગાંધી વિશે વાત કરી રહ્યા છે. શો છે અહીંયા સંગ્રહાલય અને પુસ્તકાલય છે. પછી આ બાજુ જાઓ એટલે હૃદયકુંજ છે, જ્યાં બા અને બાપનું નિવાસસ્થાન આવેલું છે. પછી સીધા તમે જાઓ એટલે સીધા ત્યાં પ્રાર્થના સભા છે. આ બાજુ પાછું પુસ્તક વેચાણ કેન્દ્ર પણ આવેલું છે. અને આ જુઓ તમે પેલું વસ્તુ તમને કદાચ દેખાય તો તમે જુઓ. હા, આ છે ગાંધીજીના 3 વાંદરા. પાછળ જો તમને કંઈક
નકશો છે આખો. આપે અહીંયા છો, યુ આર હિયર. જો આપણે છે ને હવે આગળ અહીંયા છીએ. આ પાછલો ભાગ જે આ જે દેખાય છે એ છે. અને ઉપરનો એરિયા છે બધો એ બધું ત્યાં છે. આ કેટલીક ભાષાની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21 ભાષાની અંદર ગાંધી આશ્રમ શબ્દ લખેલો છે. હા પણ જોરદાર છે. કે અશોક કા વૃક્ષ 10 મઈ 1963ની અંદર ભારતના માનનીય વડાપ્રધાન શ્રી પંડિત શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા साबरमती आश्रम संरक्षण और स्मारक ट्रस्ट ने ना गांधी आश्रम संग्रहालय के उद्घाटन अवसर पर लगाया गया था. ये छे ये आर्यो है. जो तमे आज है मतलब કેટલા વર્ષ થઈ ગયા વિચારો તમે. 1963ની અંદર આનું આ રોપવામાં આવ્યો હતો. એટલે 37 વર્ષ એ ગણો. 37 ને 20 57 57 ને 5 62 63 વર્ષ જેવું થયું આને. એક પુટલા પર બેસીને વિડીયોને અંત આપીએ તો એકવાર મુલાકાત લેવી જોઈએ ગાંધી આશ્રમની. શાંતિથી બેસો તો તમને ઘણું બધું જાણવા મળે, શીખવા મળે, સમજવા મળે. તમે ગાંધી વિચારને અનુસરો ના અનુસરવા એ તો તમારો વ્યક્તિગત મામલો છે, પણ મનને શાંત કરવું હોય તો અહીંયા આવવું જોઈએ. પણ એ બી છે બાજુ મને અહીંયા આવીને પછી રીલ્સો જોયું હોય ને વિડીયો જોવા હોય ને કોમેન્ટ્રી કરવી હોય ને તો પછી તમે ઘરે જ સારા. પણ તમારે મનને શાંત કરવું છે, ઉપકરણોથી દૂર રહેવું છે તો તમે અહીંયા આવો તો ચાલે. પછી તમે એવું ના કહેતા કે પાછા કે તું તો કયા વિડીયો ઉતારી રહ્યો છે, તું શું કરે છે. એટલે મારો પ્રશ્ન તો એવો છે કે હું ગાંધી આશ્રમ પહેલી વખત નથી આવ્યો. હું ગાંધી આશ્રમમાં કેટલી વખત આવી ચૂક્યો છું ને હું અહીંયા કલાકો સુધી બેસેલો પણ છું ને એટલો અનુભવ તમને કહું છું કે અહીંયા શાંતિ મળે છે, મન શાંત થાય છે. હજુ લોકો આવી રહ્યા છે. મતલબ હવે છે ને સાંજનો સમય થયો છે, 4 સાડા 4 પછીના સમય તો વધારે લોકો અહીંયા આવે. ગાંધી 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 અવાજ સાંભળે પક્ષીઓ. ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. ચરખા પણ બહાર મળી રહેશે તમને. એ લોકો આવી રહ્યા છે ને આપણે જઈ રહ્યા છે. બરાબર. આ બહાર નીકળવાનો રસ્તો છે. આ જે કામ છે એ ગાંધી આશ્રમનું કામ ચાલી રહ્યું છે. લખેલ છે જો વર્ક ઇન પ્રોગ્રેસ નહીં, વર્ક ઇન પ્રોગ્રેસ. અંતમાં પક્ષીઓના અવાજ સાથે વિડીયોને પૂરો કરશું. વિડીયો કેવો લાગ્યો, ગાંધી આશ્રમ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવજો. અને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. કમેન્ટ ખાસ કરતું ને ખાસ તો સબસ્ક્રાઈબ કરજો. હજુ આપણી ચેનલના છે ને વ્યૂઝ બહુ ઓછા છે અને સબસ્ક્રાઈબ તો ઘણા ઓછા છે. પ્રયત્ન કરો કે આગળ વધે તો આવા બીજા બધા વિડીયો તમને જોવા મળે. પ્રયત્ન તો કરું જ છું બધા જ કે જે જગ્યાએ જાઉં એના વિડીયો તમને બતાવું કે ઘટના કેવી છે, એ ઘટના ઉપર શું શું આવેલું છે, એની સાથે કઈ બાબતો સંકળાયેલી છે, સારું નથી, બધું તમને બતાવું છું. તો
તો પછી તમારે ચેનલને સબસ્ક્રાઈબ એકચ્યુઅલી કરવી જ પડે. સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરો, બધું જે કરવું હોય તમે મતલબ સબસ્ક્રાઈબ કરો. બેલ આઇકોનને ક્લિક કરી રાખજો એટલે તમને પહેલાં વિડીયોની નોટિફિકેશન જલ્દી મળી જાય. ચાલો, રાધે રાધે. ભારત માતા કી જય. વંદે માતરમ.